ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ગત તારીખ 19મી જૂનના રોજ રાતે નંદીલાવ રોડ ઉપર સુકુન રેસીડેન્સીમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલા 1 થી 3 દુકાનને નિશાન બનાવી મહાદેવ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનનું શટર તોડી ચોરીની ઘટનાને અંજામ આપનાર ઈસમો નંદીલાવ રોડ ઉપર ફરે છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળા ઈસમો આવતા પોલીસે તેઓને અટકાવી પૂછપરછ કરતા તેઓએ મહાદેવ પ્રોવિઝન સ્ટોરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે 13,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુરતના કતાર ગામના રઘુવીર એપાર્ટમેન્ટમાં રહેતો ડેનિસ ઉર્ફ ડેનિયો ભૂપત ઘોઘારી તેમજ પ્રવીણ નારાયણ નાગર અને એક લબર મુછિયાને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા રીઢા ગુનેગારોને અલગ અલગ જિલ્લામાં ગેસ્ટ હાઉસમાં રોકાણ કરી દિવસ દરમિયાન રેકી કરી રાતે બંધ દુકાનના શટર તોડી ચોરીની ઘટનાને અંજામ આપતા હોવાનું વૃત્તિ ધરાવે છે. ઝડપાયેલા ઈસમો વિરુદ્ધ અનેક જિલ્લાઓમાં ચોરીનો ગુનો નોંધાયેલો હોવાનું જાણવા મળ્યું છે.